હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો તમે આ જોઈ રહ્યા છો ને, આ ગળ્યા ખાજા છે. કેવા લાગ્યા? જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે. તો એના માટે આપણે એક તાસમાં 2 વાટકી ઘઉંનો લોટ લઈશું. રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે લઈશું. તમે આની જગ્યાએ મેદાનો લોટ લેવો હોય તો મેદાનો પણ લોટ લઈ શકો છો, પણ હું ઘઉંનો લીધો છે. તેમાં થોડુંક મીઠું નાખીશું. મીઠું બહુ નથી નાખવાનું. 2 ચમચી જેટલા આપણે તેમાં તલ એડ કરીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું એટલે કે અડધી વાટકી જેવું ઘી એડ કરીશું. તેલ એડ કરો તો તેલ પણ એડ કરી શકો છો, નકર ઘી એડ કરો. મેં ઘી એડ કર્યું છે અને આ રીતે આપણે મુઠ્ઠી ભરે એ રીતનું મોણ હોવું જોઈએ. હવે થોડું થોડું આપણે પાણી એડ કરીને લોટને બાંધી લઈશું. લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ કે બહુ ઢીલો પણ ના હોવો જોઈએ, આપણે જેવો પરોઠાને બનાવીએ તેવો. હવે તેમાં થોડું ઘી નાખીને લોટને મસળી લઈશું. સારી રીતે મસળી લઈશું. હવે તેને આપણે 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. ત્યાં સુધી આપણે એક વાટકીમાં લઈશું અને તેમાં એ વાટકી લઈને એમાં 4 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને 4 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. આ રીતેનું થવું જોઈએ બેટર આપણું. હવે એક પેનમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ લઈશું. તમે ઘરમાં કોઈ પણ રહેલા વાસણનું માપ સેટ કરી શકો છો. એમાં અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને હલાવતા રહીશું જ્યાં સુધી ખાંડ ઓગળીને ચાસણી ના થઈ જાય. ચાસણી બહુ થવા દેવાની નથી, આપણે થોડી સામાન્ય થવા દેવાની છે. આપણે થોડુંક અંદર ઇલાયચી પાવડર એડ કરીશું અને હલાવીને સારી રીતે બધું મિક્સ કરીશું. ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટ લીધો છે, એ લોટને સારી રીતે મસળીને તેના નાના 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 આપણે લુવા કરી દઈશું. માપના લુવા કરવાના છે. હવે તેની આપણે રોટલી વણી લઈશું અને એના ઉપર જે આપણે લોટનું ઘીનું બનાવ્યું હતું પેસ્ટ તે લગાવીશું. પેસ્ટ બહુ નથી લગાવવાની, થોડીક જ લગાવવાની છે. તેના પર બીજી રોટલી મૂકીશું, તેના પર પણ પેસ્ટ લગાવી લઈશું. પાછી ત્રીજી રોટલી મૂકીશું, તેના પર પણ પેસ્ટ લગાવી લઈશું. આ રીતે 4 થી 5 રોટલી આપણે લેવાની છે, 4 કે 5, અને તે રીતે પેસ્ટ લગાવીને રોટલી બધી મૂકવાની છે એક પછી એક. આ રીતે આપણે 4 થી 5 રોટલી લઈ લઈશું. મેં 5 લીધી છે જેથી એનું પડ સરસ થાય. હવે તેમાં થોડો કોરો લોટ નાખીને આપણે થોડી વણી લઈશું, બહુ જાડું લાગે તો. હવે તેના પર ફક્ત થોડી કાચી આછી પેસ્ટ લગાવી છે. હવે અંદર હવા ના ભરાય તે રીતે આપણે રોલ વાળી લેવાનો છે. રોલમાં બિલકુલ હવા ભરાવી જોઈએ નહીં. એ રીતે ધીમે ધીમે આપણે રોટલીને વાળીશું. હવે તેના નાના કટકા કરી લઈશું. આપણે માપના નાના નાના કટકા કરી લઈશું. રોટલીને છેલ્લે આપણે પડ ખોલીને એટલે થોડું પાણી લગાવીને ચોટાડીથી આ રીતના થવા જોઈએ. હવે આપણે એમને આ રીતે હાથથી ધીમેથી પ્રેસ કરીશું. તમારે આકારના કરવા હોય તો આકારના બી કરી શકો છો, ચપટા, કાં તો આ રીતે
ફ્રાઈસ કરીશું. પેનમાં તેલ મૂક્યું હતું, તેમાં આપણે એક એક કરીને એડ કરીશું. તેલ બહુ ગરમ થવા દેવાનું નથી અને મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે. આ રીતે આપણે તેને ફેરવતા રહીશું. તમે જોઈ શકો છો ઉપર ધીમે ધીમે કેવા ખુલી રહ્યા છે, અંદર સુધી જાય છે. તો તરાઈ ગયા છે. આ રીતે બધા આપણે તરી લેવાના છે. હવે જે ચાસણી બનાવી હતી એ ચાસણી આપણે તેના ઉપર એડ કરીશું. તો ગળ્યા ખાજા તૈયાર થઈ ગયા છે. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.